વિકાસના દાવો કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી લાપરવાહ બની શકે છે તેનું એક ઉત્તમ અને શરમજનક ઉદાહરણ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાંથી સામે આવ્યું છે. વ્યારાના આકર્ષણ સમાન રિવરફ્રન્ટ પર બનેલા જાહેર શૌચાલયની હાલત એટલી બિસ્માર બની ગઈ છે કે ત્યાં જવું એટલે રોગચાળાને આમંત્રણ આપવા સમાન છે. શહેરના નાગરિકો અને મુલાકાતીઓ જ્યારે રિવરફ્રન્ટ પર ફરવા માટે આવે છે ત્યારે તેમને શૌચાલયમાં ફેલાઈ અસહ્ય ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. કરોડો રૂપિયાના વિકાસના દાવા કરતા તંત્રની પોલ આ જાહેર શૌચાલયની હાલત ખુલ્લી પાડી રહી છે. વ્યારા રિવરફ્રન્ટના જાહેર શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ, નગરપાલિકા સામે ઉઠ્યા સવાલો. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા શહેરમાં આવેલ રિવરફ્રન્ટ પરના જાહેર શૌચાલયની હાલત અત્યંત બિસ્માર બની ગઈ હોવાનું સામે આવ્યું છે. શહેરના નાગરિકો તેમજ રિવરફ્રન્ટ પર ફરવા આવતા મુલાકાતીઓને ગંદકી અને દુર્ગંધ વચ્ચે શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શૌચાલયમાં નિયમિત સફાઈ થતી નથી. અનેક જગ્યાએ ગંદકીના ઢગલા, દુર્ગંધ, પાણીની અછત અને જાળવણીના અભાવે શૌચાલય ઉપયોગ માટે અયોગ્ય બન્યું છે. શહેરના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવી હોવા છતાં મૂળભૂત સુવિધાની આવી દુર્દશા અનેક સવાલો ઊભા કરે છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે તેઓ નિયમિત રીતે નગરપાલિકાનો વેરો ચૂકવે છે, છતાં સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય રીતે મળી રહી નથી. વ્યારા નગરપાલિકા સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રિવરફ્રન્ટ જેવા જાહેર સ્થળે સ્વચ્છતાનો અભાવ શહેરની છબીને પણ અસર પહોંચાડે છે. હાલમાં નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરે, તેમજ શૌચાલયની નિયમિત સફાઈ, જાળવણી અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરે. શહેરની વિકસિત નગરપાલિકા ગણાતી વ્યારામાં જાહેર સુવિધાઓની આવી હાલત સામે આવતા હવે નગરપાલિકા તંત્ર શું પગલાં ભરે છે તેના પર નાગરિકોની નજર મંડાઈ છે. આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે અને વ્યારા નગરપાલિકા સંચાલિત જે રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટ વ્યારા નગરવાસીઓ માટે હરવા ફરવાનું સ્થળ છે. ખાસ વિશેષ જે સ્થળ પર છે ત્યાં પાછળ જે મૂતરડી છે, જે શૌચાલય છે, એની જે હાલત છે બિલકુલ આપ જોઈ શકો છો. બાજુમાં જ મંદિર પણ આવેલું છે અને એક એવી જગ્યા છે કે જ્યાં કાનપુરામાં જે હાટ બજાર ભરાતો હતો તે ખસેડીને હવે અહીંયા લાવ્યા છે. જે હાટ બજારમાં મોટી સંખ્યામાં નગરવાસીઓ આવતા હોય છે, ખાસ કરીને મહિલાઓ, બાળકો આવતા હોય છે, ત્યારે શૌચાલયની હાલત એટલી બધી બદતર છે કે જે સ્વચ્છતાના નામે ઝીરો મીંડું કહી શકાય એ પરિસ્થિતિમાં આ શૌચાલય છે. ખાસ વિશેષ નગરપાલિકા સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખતી હોય, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય અને હાલ જે પરિસ્થિતિ છે ચોમાસાની, એમાં રોગચાળો ફાટવાની બિલકુલ શક્યતાઓ છે અને તેવા સમયમાં સ્વચ્છતા દરરોજ થવી જ જોઈએ. કદાચ ચોપડે અહીંની સ્વચ્છતા બોલાતી પણ હશે, કદાચ સ્વચ્છતા કર્મીઓ છે એ પણ બોલાતા હશે, પણ ચોક્કસથી અહીંયા સ્થળ પર જોઈએ તો અહીંયા 1 નંબર કે 2 નંબર જવા કરતાં ખાલી ઊભું રહેવું એ પણ મુશ્કેલ બની ગયું છે. તેવા સમયમાં નગરપાલિકા ક્યારે જાગૃત થાય છે અને એક ઘરેણું કહેવાય નગરપાલિકા વ્યારાનું રિવરફ્રન્ટ, જેના થકી વિકાસના દાવાઓની વાત થાય છે, રિવરફ્રન્ટની વાતો જ્યારે ચૂંટણી વખતે મૂકવામાં આવે છે કે અમે રિવરફ્રન્ટ બનાવી દીધું છે, પણ જમીની હકીકત એ છે કે જેના નામે ચૂંટણીઓ જીતવામાં આવે છે એ શૌચાલય બદથી બદતર હાલતમાં હાલ જોવા મળી રહ્યું છે.